પ્રોડક્શનમાં શું કામ થાય? બેઝિકલી પ્રોડક્શન એટલે તમને સમજાવું તો એમાં 2 ફેઝ હોય છે, પ્રી પ્રોડક્શન ને પોસ્ટ પ્રોડક્શન. ઓકે ઇમ્પોર્ટન્ટ રોલ છે ઓકે વિડીયો એડિટિંગનો. કલર ગ્રેડિંગ આવે, સાઉન્ડ ડિઝાઇનિંગ આવે, ઓકે. VFX આવે. તો વિડીયો એડિટિંગ અને ગ્રાફિક ડિઝાઇનિંગ શીખવું હોય કોઈને તો એમાં કેટલો ખર્ચો થાય છે? વિડીયો એડિટિંગ ને ગ્રાફિક ડિઝાઇનિંગ શીખવું હોય તો એપ્રોક્સ જી. 1 થી 2 લાખનો ખર્ચો થાય છે. તો આપણી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેવી રીતે વર્ક કરે છે, એક પિક્ચર કેવી રીતે બને છે? ગ્રીન સ્ક્રીન કહે ને એટલે મને બાહુબલી યાદ આવી જાય, કારણ કે મેં તો બાહુબલીમાં ગ્રીન સ્ક્રીનવાળા વિડીયો બહુ જોયેલા. એક એડિટિંગની સ્કિલ હોય તો કોઈ સુપરસ્ટાર સાથે પણ કામ કરી શકીએ આપણે. જેટલું અમને ખબર છે ત્યાં સુધી તમે બી કોઈ સારા સ્ટાર સાથે કામ કરેલું છે. એ બેઝિકલી રેડ ચીલીથી એનું પ્રોડક્શન જે છે શાહરૂખ ખાનનું પ્રોડક્શન છે. હા. શું લાગે છે તમને અત્યારે ડિમાન્ડ કેવી છે વિડીયો એડિટર ગ્રાફિક ડિઝાઇનરની? માર્કેટમાં ડિમાન્ડ છે કે શું વિડીયો એડિટર પર કરોડપતિ બની શકે ખરા? હવે તમે જ્યાં એડિટિંગના સોફ્ટવેર યુઝ કરો છો એમાં કયા કયા સોફ્ટવેર હોય છે એડિટ માટે અને ગ્રાફિક માટે? હવે કોઈ પર્સન એવું છે જેને યુટ્યુબ પરથી શીખ્યું છે, તો જોબ મળવામાં મુશ્કેલી થઈ શકે પર્સનને? એક એડિટરની સેલરી શું હોઈ શકે? સ્ટાર્ટિંગ બેઝિક લેવલનો એડિટર છે, શરૂઆત કરી રહ્યો છે, તો એને કેટલી સેલરી મળી શકે? ડિજિટલ માર્કેટિંગના યુગમાં કોઈ બિઝનેસમેને પોતાનો બિઝનેસ પ્રમોટ કરવો હોય તો કઈ રીતે કરે? તો તમને શું લાગે છે કે AI આવવા પછી તમારી ફિલ્ડમાં એડિટર અને ગ્રાફિક ડિઝાઇનરની શું વેલ્યુ ડાઉન થશે, રિક્વાયરમેન્ટ ઓછી થશે, AI તમારી જોબ બિઝનેસ ખાઈ જશે?